જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું છું આપનો દોસ્ત ભગીરથ રાઠોડ અને જીસીએના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે તમે જેમ થંબનેલમાં જોઈએ જ રીતે વર્ષ 2023-24માં એટલે કે આવનારી ટાટની જે ભરતી છે એના વિશે સમગ્ર વિશ્લેષણ આપણે કરવાના છીએ. અને વિશ્લેષણ માટે તમારા માટે ખાસ એક હસ્તીને આજે આપણે આપણી સાથે બોલાવ્યા છે અને એ છે હિતેન્દ્રસિંહ ગોહિલ. તમને તમારી વચ્ચે છે એમને લઈને આવું છું. સાહેબ શ્રી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે અમે બંને ભેગા મળીને તમને સમગ્ર વિશ્લેષણ જે સમજાવવાના છીએ કે આવનારી ટાટની જે ભરતી છે એમાં કઈ રીતનો સિલેબસ હોય, ક્યાં મેરિટ અટકી શકે, તો એમાં ખાસ કરીને આપણા જે ચર્ચાના મુદ્દાઓ જે રહેવાના છે એ કયા કયા છે એ તમને કહી દઉં. તો આ મુદ્દાઓ છે એમાં ખાસ તો નોટિફિકેશન ક્યારે આવી શકે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ જે ટેટ 1 અત્યારે આપી એટલે મુખ્ય પ્રશ્ન એ છે કે હવે પછી જે ટાટ ક્યારે આવવાની છે, તો એની નોટિફિકેશન ક્યારે આવી શકે, એમાં કયો કયો અભ્યાસક્રમ છે એમની માહિતી, પરીક્ષા પદ્ધતિ કઈ હોઈ શકે, વય મર્યાદામાં કોઈ ફેરફાર થઈ શકે કઈ રીતે છે, એ ઉપરાંત ટેટમાં જો ઓછા માર્ક છે તો ટાટમાં કઈ સ્ટ્રેટેજીથી આગળ વધવું જોઈએ કે જેને કારણે ટાટમાં જે વધારે માર્ક્સ ખેંચી શકીએ અથવા તો મેરિટમાં આવી શકીએ. અને પછી જે જીસીએ તમને ટાટમાં કઈ રીતે મદદરૂપ થવાનું છે ઇન ફ્યુચર, એની સમગ્ર માહિતી છે આપણે આમાં ચર્ચા કરવાના છીએ. તો ચાલો ચર્ચા છે એમની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં તો અહીંયા ટાઇટલ તમને આપ્યું છે કે ટાટ છે એમનું ફૂલ ફોર્મ શું છે, તમે બધા તૈયારી કરો છો, જાણો જ છો, એટલે એની વાત આપણે કરતા નથી. ટાટ છે એ ધોરણ 9 થી લઈને 12 માટે એટલે કે ટાટ 1 છે તો એ ધોરણ 9 અને 10 માટે એટલે કે માધ્યમિક શાળાના શિક્ષકો માટે હોય છે. જ્યારે ટાટ 2 એટલે કે ધોરણ 11 અને 12 એટલે કે ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક થવા માટે આ જે કસોટી છે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી હોય છે. એના અભ્યાસક્રમમાં ખાસ કરીને 2 વિભાગમાં એમનું પેપર જે રહેતું હોય છે કે જેમાં ટોટલ 170 પ્રશ્નો આવતા હોય છે અને 200 ગુણનું એ પેપર રહેતું હોય છે. એનો સમયગાળો જે છે એ પેપર છે આખું સળંગ જ આવે છે ને સળંગ 3 કલાકમાં છે એમનું પેપર છે આપણે લખવાનું થતું હોય છે. વાત કરીએ એમના પ્રશ્નપત્ર 1ની તો એમાં 2 પ્રશ્નપત્ર હમણાં મેં તમને જેમ કીધા એમ સળંગ પેપર છે તો એમાં પહેલો જે પાર્ટ છે એમાં 100 ગુણ હોય છે ને એમના 100 પ્રશ્નો હોય છે. દરેક ગુણનો એક પ્રશ્નનો 1 માર્ક છે આપણને મળવા પ્રાપ્ત થાય. એમાં ખાસ કરીને પહેલો મુદ્દો છે એ સામાન્ય વિજ્ઞાનનો છે જે બધા માટે કોમન પેપર છે એની ચર્ચા અત્યારે આપણે કરીએ છીએ. તો જે સામાન્ય જ્ઞાન છે તો એ સામાન્ય જ્ઞાનમાં 15 પ્રશ્નો છે ને એના 15 ગુણ છે. એક એક પ્રશ્નના એક એક ગુણ છે. કેવા કેવા ટોપિક છે તો કે ભાઈ બંધારણમાં મૂળભૂત જે ફરજો છે એમાંથી પ્રશ્નો આવી શકે, ગુજરાતી સાહિત્ય, રાજનીતિ, શાસનતંત્ર છે, રાજ્ય અને દેશ વિશેનું, એ ઉપરાંત એમના જે પ્રવાહો છે ખાસ કરીને કરંટ અફેરની વાત કરે છે, ઉપરાંત એમનું જે માળખું છે શાસનતંત્રનું, વિજ્ઞાન અને ટેકનોલોજી, એ ખેલકૂદ છે, માનનીય વિભૂતિઓ જે દેશની મોટી મોટી છે, સંગીત, કળા અને ભારતનો ઇતિહાસ છે, ભારતની ભૂગોળ છે અને વર્તમાન પ્રવાહ એટલે કે કરંટ અફેર. આ એક પહેલો મુદ્દો થયો કે જેમાંથી 15 માર્ક્સનું જે આપણને પેપર છે એ પૂછાવાનું છે. અને એ જ અંતર્ગત છે શૈક્ષણિક મનોવિજ્ઞાન આવે છે અને શૈક્ષણિક મનોવિજ્ઞાનની જ ખાસ તમને માહિતી અથવા તો એના પ્રત્યે જ ધ્યાન દોરાવવા માટે સર છે તમારી વચ્ચે આવ્યા છે. તો સાહેબ મનોવિજ્ઞાનની વાત તમે કરો. ઓકે, જો આ શૈક્ષણિક જે મનોવિજ્ઞાન છે એ 40 પ્રશ્નો અને 40 ગુણ, સૌથી વધારે જો આ પેપરમાં 200 માર્કના પેપરમાં 40 માર્કનો જો રોલ કોઈ ભજવતું હોય તો એ છે આપણું શૈક્ષણિક મનોવિજ્ઞાન. હમણાં તમે ટેટ 1 આપી હશે અને ટેટ 2 આપી હશે, બંનેના તમે પેપરો જોયા હશે. ટેટ 1નું જે પેપર હતું એની અંદર વૈચારિક પ્રક્રિયાઓનું દોહન થાય એ પ્રકારના પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછવામાં આવેલા. ટેટ 2નું જે પેપર હતું એમાં માહિતીલક્ષી પ્રશ્ન તમને પૂછવામાં આવેલા. હવે તમે આપવા જઈ રહ્યા છો TAT, ધોરણ 9-10 ના શિક્ષક બનવા માટે અને 11-12 ના શિક્ષક બનવા માટે. એટલે કે આ બંને કરતા સાહેબ આ લોકોનું લેવલ અપ લેવલ જશે. જેમ કે પહેલો મુદ્દો છે એમાંથી 10 પ્રશ્નો 10 ગુણના તમને પૂછવામાં આવશે. જે આખા મુદ્દાને તમે બીએડની પરિભાષામાં કેળવણી કહી શકો. તો કેળવણીના હેતુઓ જે રહેલા છે એ હેતુઓ તમને પૂછવામાં આવે. કેવા કેવા હેતુઓ? આપણે નસીબદાર છીએ સાહેબ કે ટાટમાં અભ્યાસક્રમ સંપૂર્ણ આપી દેવામાં, જ્યારે ટેટ 2 માં કોઈ પણ પ્રકાર ખાલી એટલું બાળ મનોવિજ્ઞાન 25 માં એની અંદર કયો મુદ્દો આવશે કોઈ માહિતી ક્લિયર ના થાય, કોઈ મુદ્દો આપ્યો નથી. અહીંયા શું છે તમે ટોપિક વાઇઝ તમે તૈયારી કરી શકો કે ભાઈ કેળવણી છે એના હેતુઓ મારા ક્લિયર થઈ ગયા તો તમે ટીક કરી શકો. અથવા આ મુદ્દો બાકી છે અથવા આ મુદ્દામાં સમસ્યા છે તો વધારે માહિતી તમે અમારા દ્વારા મેળવી શકશો. અવશ્ય ચોક્કસ છેક સુધી જોડાયેલા જે રહેજો. કેળવણીના હેતુઓ છે એ સામાજિક હોય, કોઈના વ્યક્તિગત હોય, તે ઉપરાંત કોઈ વિશિષ્ટ હેતુઓ પણ એની સાથે જોડાયેલા હોય છે.
ન માત્ર ભણતર, અહીંયા ગણતર જેવી બાબતોનો પણ આડકતરી રીતે સમાવેશ કરવામાં આવ્યો છે સાહેબ. ત્યારબાદ કેળવણીના સ્વરૂપો છે, ઔપચારિક છે, અનૌપચારિક છે, અવૈધિક છે. હવે અહીંયા શબ્દોની પરિભાષાને તમારે પકડવાની. અવૈધિક એટલે કેવી કેળવણી? તો કે અનૌપચારિક કેળવણી. ત્યાર પછી નિરંતર એટલે સતત ચાલતી કેળવણી. રામકૃષ્ણ પરમહંસે કહ્યું છે કે હું આજીવન વિદ્યાર્થી રહીશ. નો દૂરવર્તી કેળવણી. ત્યાર પછી શિક્ષણની વિવિધ વિચારધારા, જેમ કે આદર્શવાદ. આદર્શવાદને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે આઈડિયાલિઝમ. એના પ્રણેતા કોણ છે? તો કે પ્લેટો અને એરિસ્ટોટલ. કયા દેશના હતા? ગ્રીસ. ગ્રીસની રાજધાની સાહેબ એથેન્સ. તો એ પાછું પેલા 15 માર્કમાં જતું. એટલે સમગ્રગામી દ્રષ્ટિકોણથી જ આપણે સૌએ સાથે મળીને આ તૈયારી કરવાની છે. ત્યારબાદ વાત કરીએ પ્રકૃતિવાદ. તો એક વખત સાહેબ પરીક્ષામાં પ્રશ્ન પૂછ્યો કે પ્રકૃતિ તરફ પાછા વળો. ઓપ્શન એ માં પહેલું જ આપેલું સાહેબ દયાનંદ સરસ્વતી. વિદ્યાર્થીએ તરત ટીક કરી દીધું, પણ શબ્દ શું આપ્યો તો પ્રકૃતિ, નહીં કે વેદો તરફ પાછા વળો. તો પ્રકૃતિ તરફ પાછા વળો પ્રકૃતિવાદના પ્રણેતા જીન જેક રૂસોએ કહ્યું છે. અને આ જીન જેક રૂસો સ્વિટ્ઝરલેન્ડ છે. હવે પ્રશ્ન પાછો એ થાય સ્વિટ્ઝરલેન્ડની રાજધાની કઈ? ઓપ્શન એમાં પહેલું સાહેબ તમને આપે જીનીવા. આપણે તરત ક્લિક કરી દઈએ. કારણ શું? મોટે ભાગની સંસ્થાઓનું વડું મથક જીનીવા, પરંતુ એની રાજધાની બર્ન છે. તો આવી નાની નાની બાબતોને પણ સાથે, ચાહે એ જીકે હોય કે ચાહે એ આપણું મનોવિજ્ઞાન, અને આ તો ઓલરેડી તમે ભણી ચૂક્યા છો, બીએડ કક્ષાએ તમે ભણી ચૂક્યા છો, એને રિવાઇઝ કરવાનું. ધોરણ 11-12માં પણ મનોવિજ્ઞાન આવે છે. આ વખતની સાહેબ ટેટ 2 માં ઘણા બધા બેઝિક જે પ્રશ્નો પૂછેલા એ આપણું જીસીઆરટી 11-12 મનોવિજ્ઞાન હતું, એમાંથી પ્રશ્નો હતા. ત્યારબાદ વ્યવહારવાદની વાત કરીએ. વ્યવહારવાદને અંગ્રેજીમાં પ્રેગ્મેટિઝમ કહેવાય. પ્રકૃતિવાદે આદર્શવાદનો વિરોધ કર્યો, તો આદર્શવાદે વ્યવહારવાદનો વિરોધ કર્યો. એ બંનેનો સમન્વય કરી અને આપણને વ્યવહારવાદ આપવામાં આવ્યો. તો આવા 40 ગુણના જે પ્રશ્નો છે એમાંથી 10 ગુણ તો એકલું આપણું કેળવણી લઈ જશે. વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે આગળ અભ્યાસક્રમને વ્યવસ્થિત રીતે આપણે સમજતા જઈએ. ત્યાર પછી બીજો એક વિભાગ છે શૈક્ષણિક મનોવિજ્ઞાન અંતર્ગત 20 પ્રશ્નો 20 ગુણ. અહીંયા તમારે 20 માર્ક કવર કરવાના. તો 20 માર્ક કઈ રીતે કવર થશે? એક ચેપ્ટર છે વૃદ્ધિ અને વિકાસ. ધોરણ 11 મનોવિજ્ઞાનનું બીજું કે ત્રીજું ચેપ્ટર છે વૃદ્ધિ અને વિકાસ. વૃદ્ધિ છે ને એ શારીરિક બાબત છે અને વિકાસ એ માનસિક બાબત છે. તદુપરાંત વિકાસ એ મનોશારીરિક બાબત પણ કહેવાય. કે ઘણી વખત આપણે ચાલતા ચાલતા થાકી જઈએ તો પગ દુખે છે, પણ આપણે મંજિલ સુધી પહોંચવાનું છે તો મન આપણને હિંમત આપે છે, એના આધારે આપણે આગળ ચાલીએ છીએ, તો એ સાહેબ મનોશારીરિક બાબત થઈ. ત્યાર પછી તરુણાવસ્થા. તરુણાવસ્થા એટલે શું? તો કે 12 વર્ષથી લઈ અને 18 વર્ષનો જે સમયગાળો છે ને એ સાહેબ તરુણાવસ્થા છે. તરુણાવસ્થા આ એક સાહેબ એવી અવસ્થા છે કે અહીંયા બાળક એ બાળક નથી, યુવાન એ યુવાન નથી. અહીંયા તરુણાવસ્થા તો ટૂંકમાં તમારું ધોરણ 9 અને ધોરણ 10 યાદ કરી લો. ઇન શોર્ટ ઈ સાહેબ સીધી તરુણાવસ્થા છે. એક વિદ્યાર્થી તરીકે તમે એ બાબતને સમજી લો તો સીધી જ તમને એ ખ્યાલ આવી જાય. તરુણાવસ્થામાંથી તમને પંક્તિ પણ પૂછાય કે જેમ કે ભમ્યા વિના મારે ભૂમવાતા ડુંગરાને એ જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવીતી કોતરું ને જોવીતી કંદરા, રોતા ઝરણાની આંખ મારે લોવી હતી. પંક્તિ છે ઉમાશંકર જોશીની, તો સીધા 15 માર્કના સાહિત્યના મુદ્દામાં છે. પરંતુ તમને એવું પૂછે કે આ પંક્તિ કઈ અવસ્થાને સમર્થન કરશે, તો એ જવાબ આવશે તરુણાવસ્થા. એટલે આ રીતે પ્રશ્ન પૂછાય છે. સમગ્રગામી દ્રષ્ટિકોણને અપનાવી આપણે સહિયારો પ્રયાસ કરીશું. ટેટ 1 પતી ગઈ છે, ટેટ 2 પતી ગઈ છે. હવે આગળ આપણે એક લેવલ અપ વિચારવાનું છે. ત્યારબાદ વાત કરીશું વ્યક્તિગત ભિન્નતા. વ્યક્તિગત ભિન્નતા એટલે શું? તો કે દ્વિદળ જોડિયા બાળકો હોય તો એની પણ વિચારસરણી અલગ અલગ હોય. એના માટેની સાહેબ એક કહેવત છે કે તુંડે તુંડે મતિ ભિન્ના. ત્યાર પછી અધ્યયન આવે. હમણાં જ અધ્યયનની ટેટ 2 માં સાહેબ વ્યાખ્યા પૂછાઈ કે અધ્યયન એટલે શું? તો કે અધ્યયન એટલે વર્તનમાં થતો સાપેક્ષ કે કાયમી ફેરફાર. એવું કોણે કીધું? તો કે સીટી મોર્ગને કીધું. અને આ સીટી મોર્ગને મનોવિજ્ઞાનની બેઝિક વ્યાખ્યા સાહેબ આપી કે મનોવિજ્ઞાન માનવીના મનનું અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરે છે. ત્યાર પછી આપણે જોઈશું બુદ્ધિ. તો આ બુદ્ધિના સમાનાર્થી શબ્દ પૂછે છે કે અક્કલ, મતિ, મેઘા, પ્રજ્ઞા, ઘી, સામાન્ય બુદ્ધિ એટલે સાબ. આ બુદ્ધિનું સૂત્ર કોણે આપ્યું?
ગાર્ડનરે બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત આપ્યો, 8 પ્રકારની બુદ્ધિઓ આપી. તો એ તમામ બાબતો આપણે ચર્ચા કરીશું. જ્યારે પણ આપણે આગળ વધીશું તો તમામે તમામ મુદ્દાઓ, કોઈ મુદ્દો બાકી નહીં રહે. વધારાના મુદ્દાઓ હશે, આજુબાજુના ટોપિક હશે, એ પણ આપણે અહીંયા જ કવર કરાવીશું. ત્યાર પછી છે બચાવ પ્રયુક્તિ. બચાવ પ્રયુક્તિના 2 નામ છે, અનુકૂલન પ્રયુક્તિ અને માનસિક પ્રયુક્તિઓ. અંગ્રેજીમાં એને સાહેબ ડિફેન્સ મિકેનિઝમ કહેવાય. એક માણસ છે એ પોતાની ભૂલ ક્યારેય સ્વીકારતો નથી અને દોષનો ટોપલો બીજાના ઉપર ઢોળી દે છે, તો એને શું કહેવાય? પ્રક્ષેપણ કહેવાય. તો આવી જુદી જુદી બચાવ પ્રયુક્તિઓનો આપણે 20 કે 30 બચાવ પ્રયુક્તિઓનો અભ્યાસ કરવાનો છે. ત્યાર પછી પ્રેરણા છે. તો પ્રેરણાની વ્યાખ્યા કોણે આપી? પ્રેરણા ચક્ર સીટી મોર્ગને આપ્યું. માનવ પ્રેરણાનો સિદ્ધાંત અબ્રાહમ મેસ્લોએ આપ્યો. એને હાર્કી ઓફ નીડ્સ કહેવાય છે, આર્ચી ઓફ નીડ્સ કહેવાય છે. સિદ્ધિ પ્રેરણાનો સિદ્ધાંત મેકલે લેન્ડે આપ્યો. પ્રેરણાની સહજ વૃત્તિનો સિદ્ધાંત મેકડુગલે આપ્યો. તો આવા પ્રેરણાના પ્રશ્નો પૂછાય. વિશિષ્ટ બાળકો એટલે કે CWSN, ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ. ત્યારબાદ છે વ્યક્તિત્વ. વ્યક્તિત્વ એટલે કે પર્સનાલિટી. આ શબ્દ કઈ ભાષાનો છે? ગ્રીક ભાષાનો. વ્યક્તિત્વના 2 પ્રકારો, અંતર્મુખી અને બહિર્મુખી. સિગમન્ડ ફ્રોઈડના શિષ્ય ડોક્ટર યુંગે આપેલો છે. બંનેને ભેગું કરો અને એક જ માણસ હોય, ક્યારેક અંતર્મુખી ક્યારેક બહિર્મુખી, તો એ ઉભયમુખી કહેવાય સાહેબ. ત્યાર પછી રસ. ધ્યાનની જનની કઈ છે? તો કે ધ્યાનની જનની સાહેબ રસ છે. મનોવલણ છે એટલે કે વ્યક્તિના વિચારસરણી, એને કહેવાય મનોવલણ. અને અભિયોગ્યતાના લગતા પ્રશ્નો પૂછે સાહેબ. એકવાર ટાટની પરીક્ષામાં પ્રશ્ન પૂછ્યો કે ટાટ જે મનોવૈજ્ઞાનિક કસોટી છે એનું પૂરું નામ જણાવો. ઓપ્શન એ માં શું આપ્યું હતું? આપણી જે આ ટાટ છે એનું પૂરું નામ ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ. અને પ્રશ્નપત્રમાં ઉપર પણ લખ્યું, એટલે બધા ટીક કરીને આવી દે કે ટાટમાં ટાટનું નામ પૂછ્યું. ના, પ્રશ્નનો જવાબ સીધો મળી ગયો એમ થયું બધા. હા, એટલે બધા રાજી થઈ ગયા. પરંતુ જ્યારે ફાઇનલ આન્સર કી પૂછે ત્યારે અંદર ઉલ્લેખ હતો કે મનોવૈજ્ઞાનિક કસોટી પૂછે, એટલે કે થેમેટિક એપરસેપ્શન ટેસ્ટ. આ પ્રકારે પ્રશ્નો પૂછાય. આવી નાની નાની બાબતોને સાથે લઈને આપણે ચાલો. અલગ પડતા પ્રશ્નોની અંદર ખાસ આપણે માર્ક ખેંચી લેવાના. કોઈ પણ હિસાબે આપણે વ્યવસ્થિત તૈયારી સાથે મળી સહિયારો પ્રયાસ કરીશું તો અવશ્ય ચોક્કસ સફળતા આપણને મળશે. વર્ગ વ્યવહાર અને તેનું મૂલ્યાંકન, એના 10 પ્રશ્નો છે. આ વર્ગ વ્યવહાર કોણે આપ્યું છે? તો કે આ વર્ગ વ્યવહારના 10 ઘટકો છે. લાસ્ટ સ્ટાર્ટમાં આ પ્રશ્ન પૂછાઈ ગયો કે વર્ગ વ્યવહાર સિમ્પલ ક્વેશ્ચન, કેટલા ઘટકો છે સાહેબ? 10 ઘટકો. આ વર્ગ વ્યવહારનું સૂત્ર પણ છે. આ 10 ઘટકો, એ સૂત્ર યાદ રાખવાની પદ્ધતિ પણ છે આપણી પાસે. જેમ કે આ સૂત્ર છે વર્ગ વ્યવહારનું, એ કઈ રીતે યાદ રાખવાનું? તો કે લા વ વિ પ્ર વ્યાસુ ટીકા જપ શાંતિ. આ બધી માહિતી તમને એપ્લિકેશન અંતર્ગત મળતી જ રહેશે. ત્યાર પછી મૂલ્યાંકન છે બેન્જામિન બ્લૂમ. આ બેન્જામિન બ્લૂમ ભારતમાં આવે છે. ભારતમાં આવી અને મૂલ્યાંકન પદ્ધતિમાં ફેરફાર કરવાની રજૂઆત કરે. એની પહેલા ભારતની અંદર પરીક્ષા પદ્ધતિમાં જડમૂળથી ફેરફાર કરવાની રજૂઆત ડોક્ટર રાધાકૃષ્ણને આપેલી છે. તો બેન્જામિન બ્લૂમે જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક આવા 3 ક્ષેત્ર અને તેના સોપાનો આપ્યા છે. તો એ સોપાનોનો ક્રમ પણ તમને પરીક્ષામાં પૂછી શકે છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આંકડાશાસ્ત્ર. ખાસ કરીને આંકડાશાસ્ત્ર જે સ્પર્ધાત્મક કસોટીમાં પૂછાય છે ને એ પ્રકારે નથી. ખાસ કરીને મધ્યક હોય, મધ્યસ્થ હોય અને બહુલક હોય, એ પ્રકારના પ્રશ્નો પૂછે. ત્યાર પછી શૈક્ષણિક ટેકનોલોજી. હાલમાં ICT આવી ગયું છે, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ આવી ગયો છે, તો એને લગતી બાબતો પૂછી શકે. ત્યાર પછી ક્રિયાત્મક સંશોધન. આ ક્રિયાત્મક સંશોધનના 8 સોપાનો છે. એના પ્રણેતા ડોક્ટર સ્ટીફન કોર છે અને ક્યાંના હતા? તો કે US. તો આ જે ક્રિયાત્મક સંશોધન છે એ એમએડ કક્ષાએ કરવામાં આવે છે. બીએડ કક્ષાએ તમને સબમિશનના એક ભાગ સ્વરૂપે પણ આપેલું. એ બધી બાબતોને આપણે વાગોળવાની છે અને ફરીથી એ વેવ જો તમે પકડી લેશો તો અવશ્ય ચોક્કસ તમને સફળતા મળશે. આગળ જોઈએ.
ત્યાર પછી વાત છે તાર્કિક અભિયોગ્યતા, જેને આપણે રીઝનિંગ તરીકે ઓળખતા હોઈએ. તો આ પેપર જે પહેલો પાર્ટ છે એ અંતર્ગત છે 15 પ્રશ્નો છે એમના રીઝનિંગના જે પૂછાવાના છે. એમના ગુણ પણ 15 છે, એટલે કે એક પ્રશ્નનો 1 માર્ક લેખે આપણને એ 15 પ્રશ્નો પૂછાવાના છે. અને મોટે ભાગે વિદ્યાર્થીઓ આ તૈયારી કરતા હોય એટલે રીઝનિંગ છે એ ખૂબ મજા આવે એવો વિષય હોય. તો આ 15 ગુણ તમારા રોકડા આવી શકે થોડીક મહેનતથી. ત્યાર પછી છે ચોથો મુદ્દો કે ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય. તો એમાં ખાસ કરીને લેખન, વાંચન, કથન, શ્રવણ કૌશલ્ય આ પ્રકારના પ્રશ્નો છે એ 15 પ્રશ્નો પૂછાતા હોય, જે 15 માર્ક્સના છે. એટલે કે એક પ્રશ્ન છે એ 1 ગુણનો રહે. અને એમાં શું પૂછે તો કે ખાસ કરીને વ્યાકરણ, જેમાં જોડણીના સિદ્ધાંતો છે એને આધારે જોડણી પૂછે કે નીચેનામાંથી કઈ જોડણી સાચી છે અથવા તો નીચેનામાંથી કઈ જોડણી ખોટી છે. જે મિત્રો હમણાં જે ટેટની પરીક્ષા આપી તો એમાં એક પ્રશ્ન હતો કે નીચેનામાંથી કઈ જોડણી ખોટી છે શોધવાનો હતો. એ પ્રકારના હોય. વિરોધાર્થી પ્રશ્નોના હોય, સમાનાર્થી શબ્દોના હોય. શબ્દ સમૂહ માટે એક શબ્દ હોય કે એક વાક્ય આપ્યું હોય, એ વાક્ય માટે શબ્દ સમૂહ જે છે એના માટેનો એક શબ્દ શોધવાનો હોય. વિરામ ચિહ્નો હોય. અનેકાર્થી કે એક શબ્દના અનેક અર્થો થતા હોય તો એમાંથી કયો અર્થ છે એમનો બંધ બેસતો છે. પર્યાયવાચી શબ્દો. આ પ્રકારના ગુજરાતી વ્યાકરણમાંથી પ્રશ્નો આવે. એ ઉપરાંત સંક્ષેપ લેખન છે, સાર ગ્રહણ છે, ભૂલ શોધ છે, સુધારણા, શીર્ષક એટલે કે કોઈ પેરેગ્રાફ આપ્યો હોય અને આપણે જે ટાઇટલ આપવાનું હોય છે. એ ઉપરાંત કોઈ પેરેગ્રાફ આપ્યો છે તો એમનું સારાંશ લઈ આવવાનું હોય છે. તો આ પ્રકારના ખાસ કરીને ગુજરાતીમાંથી ભાષામાંથી 15 પ્રશ્નો પૂછાય છે. દરેકે દરેક છે એક પ્રશ્ન 1 ગુણનો રહે છે. જેવી રીતે ગુજરાતીનું ભારણ રહે છે એ જ રીતે ઇંગ્લિશનું પણ, એટલે કે અંગ્રેજી ભાષાનું પણ ભારણ રહે છે, જેમાં ખાસ કરીને સામાન્ય વ્યાકરણ જે ગુજરાતીમાં પૂછાયું એ જ રીતે ઇંગ્લિશમાં પૂછાશે. ભાષાંતરમાંથી પ્રશ્નો હોય છે કે સ્પેલિંગ અથવા તો સ્પેલિંગમાં જે સુધારણા કરવાના અથવા તો એમને કક્કાવારી ક્રમમાં જે ગોઠવવાના આવે છે એ પ્રકારના શબ્દ રચના. ચિત્ર આધારિત પ્રશ્નો હોય કે જેમાં ઉપર એક ચિત્ર આપ્યું અને એ આધારિત એમાંથી પ્રશ્નો પૂછ્યા હોય જેના જવાબ છે આપણે ઓપ્શનમાંથી શોધવાના. તો એ જ રીતે જેમ ગુજરાતીમાં 15 પ્રશ્નો હતા, ઇંગ્લિશમાં પણ 15 પ્રશ્નો છે અને એના 15 ગુણ છે. એટલે ભાષામાંથી જે ખાસ કરીને આપણને 30 માર્કનું ભારણ છે એ પેપરમાં રહેતું હોય છે. અને ત્યાર પછીનો આ પાર્ટ 1 છે એ 100 માર્કનો છે. તો એ 100 માર્કના 100 પ્રશ્નો છે, દરેકનો 1 ગુણ છે અને 100 માર્કનું પેપર થશે. ત્યાર પછી પ્રશ્નપત્ર 2, આખું પ્રશ્નપત્ર છે એ સળંગ આવવાનું છે. એના પાર્ટ છે એ ખાલી સમજવા માટે પાડેલા છે, અથવા તો કહી શકીએ કે એક જ પેપરમાં 200 ગુણનું પેપર આપણને પૂછવાના છે. તો એમાં જે બીજો પાર્ટ પડે છે કે જેના કુલ પ્રશ્નો છે એ 70 છે અને એના માર્ક્સ છે એ 100 છે. આપણને પ્રશ્ન થાય સાહેબ કેમ 70 પ્રશ્નો અને માર્ક છે એના 100? તો જે જગ્યાએ કન્ટેન્ટના પ્રશ્નો છે તો એ જગ્યાએ એક પ્રશ્ન છે 2 ગુણનો હશે, એટલે એ જગ્યાએ 70 પ્રશ્નો છે અને ત્યાં આપણને 100 ગુણ મળે છે. જે ખાસ વિષયને લગતી પરીક્ષા છે તો એમને આધારે. તો સાહેબ એમાં ખાસ વિષયો કયા કયા છે, જે કોને કોને કયા વિષય ડબલ જે આવે છે એ તમે સમજાવો. જેમ કે તમારે ગુજરાતી વિષય હોય તો 9-10 ની તમે પરીક્ષા આપતા હોય તો 9-10 માં ગુજરાતી ભાષા આપણી પ્રથમ ભાષા થાય, ગુજરાતી ભાષા દ્વિતીય ભાષા થાય તો કે હા, અંગ્રેજી માધ્યમમાં ગુજરાતી ભાષાને દ્વિતીય ભાષા સેકન્ડ લેંગ્વેજ ગણો. તો એ બંને પુસ્તકોનો આપણે અભ્યાસ કરવાનો. મોટે ભાગે વિદ્યાર્થીઓ શું કરે, ધોરણ 9-10 નું ગુજરાતીનું પાઠ્યપુસ્તક લાવશે, એ પાઠ્યપુસ્તકને શબ્દશઃ તૈયાર કરવા. પણ હવે ભૂતકાળની પરીક્ષાઓમાં જે અનુભવો થયા છે એના આધારે તમને વાત કરું તો ધોરણ 9 ની ગુજરાતીના પાઠ્યપુસ્તકોના કુલ પૃષ્ઠોની સંખ્યા જણાવો. બરાબર. એવા પ્રશ્ન પૂછે જે આપણે ધાર્યો એના હોય આ પ્રકારનો પ્રશ્ન. ભારતના પ્રતિજ્ઞા પત્રમાં 5મું વાક્ય જણાવો. બરાબર. તો પાઠ્યપુસ્તકને તમારે કેવી રીતે તૈયાર કરવું? તો કે પાઠ્યપુસ્તકને અથથી લઈ અને ઇતિ સુધી તમારે અવશ્ય તૈયાર કરવું પડે. જેમ કે વિષય વસ્તુને આધારિત તમને પ્રશ્ન પૂછવામાં આવે, એ વિષય વસ્તુને આધારિત 20 ગુણના 20 પ્રશ્નો પૂછવામાં આવે. ધારો કે તમે ઘનફળ ભણાવો છો તો એ કઈ રીતે ભણાવશો, એનું વિષયાભિમુખ કઈ રીતે કરશો, એવા પ્રશ્નો પણ પૂછવામાં. ન માત્ર કન્ટેન્ટને તમે કઈ રીતે ભણાવશો એવા પ્રશ્ન પણ તમને પૂછવામાં આવે. ખાલી અહીંયા ગોખણપટ્ટીની કસોટી નથી, સાથે સાથે સમજણ શક્તિની પણ અહીંયા કસોટી છે. કારણ કે તમે એક 9-10 ના એટલે કે હાયર લેવલના શિક્ષક બનવા માટે જઈ રહ્યા છો. ત્યાં વિદ્યાર્થીઓ પણ મોટા હોય તો પ્રશ્નો છે એમને એ રીતના સ્વાભાવિક છે, એ તરુણાવસ્થાના બાળકો તમને મળશે. એ ઉપરાંત ખાસ નોંધ છે કે માધ્યમિક શાળાના શિક્ષકો માટે છે ધોરણ 9 અને 10 નું જે પાઠ્યપુસ્તક છે વાંચવાનું છે, પણ એમનું સ્તર છે એ 11-12 સુધી પણ જઈ શકે.
મતલબ કે જે ઉમેદવારો ટાટ 1ની તૈયારી કરે છે એમણે એમના પાઠ્યપુસ્તકો એટલે કે ધોરણ 9-10ના કરવાના જ છે, પણ થોડી ઘણી ઉપરછલ્લી માહિતી તમારી પાસે ધોરણ 11-12ની પણ હોવી જોઈએ કે જેને કારણે જો પેપર છે હાર્ડ આવે તો આપણને પાસ કરવામાં અથવા તો પેપરને હેન્ડલ કરવામાં છે એ અઘરા ત્યારે ના પડે. તો 11-12નું છે પણ ખાસ ધ્યાને લેવું જરૂરી છે. બીજી વસ્તુ કે હાલમાં જે આ પરીક્ષા થાય છે ટેટ 1-2ની હોય કે ટાટ 1-2ની, એક પણ જગ્યાએ કોઈ પણ જગ્યાએ નેગેટિવ માર્કિંગ નથી, એટલે કે 100 પ્રશ્નો તમે હેન્ડલ કરી શકો છો અથવા તો ખોટો છે તો એ જગ્યાએ માર્ક્સ તમારો કપાવવા પાત્ર રહેતો નથી. ત્યાર પછી વાત છે કે આમાં મેરિટ કઈ રીતે બને છે. હવે તમે ટાટની એક્ઝામ આપી, એના પહેલા તમે બીએડ કર્યું, એમના પહેલા ગ્રેજ્યુએશન તમે કરેલું છે, કદાચ તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું, તો જ્યારે ટાટની એક્ઝામ આપી દો છો તો એક્ઝામ આપ્યા પછી જે ઓલ ઓવર મેરિટ બને છે કેવી રીતે બને છે, તો એની એક સરસ મજાની ટકાવારી પ્રમાણે સરકાર દ્વારા બહાર પાડેલી જે ગાઈડલાઇન્સ છે, તો એ સાહેબ સમજાવો કઈ રીતે એની ટકાવારીની ગણતરી થાય. હાલમાં જે ટેટ 2 લેવાય ને એમાં ઉમેદવારોને અહીંયા 50% હતા, પરંતુ ટાટની તમે ખૂબ સારી એવી તૈયારી કરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 70 ગુણ, તમે જે એક્ઝામ ભવિષ્યમાં ટાટની આપશો એમાં 70% મેરિટ તો એકલું તમે જે એક્ઝામ આપવાના 200 માર્કનું એમાંથી બને છે. એટલે આ વસ્તુમાં ક્યાંક ને ક્યાંક તમારે ઓછું હોય તો પણ વાંધો ના આવે, વધારે હોય તો વધારે ફાયદો છે, કોઈ ઇસ્યુ છે જ નહીં. પરંતુ ટાટના ખાસ યાદ રાખજો, આ પરીક્ષા ટાટની પરીક્ષા તમારા પેપર ઉપર આધારિત છે. જ્યારે ટેટ 2ની પરીક્ષા હોય, ટેટ 1ની હોય તો એ સાહેબ 50-50 થઈ જાય કે જેમાં અડધું ભારણ જે ભણ્યા છે એનું છે અને અડધું જે ભારણ પરીક્ષાનું છે. અહીંયા 70% એટલે કે મેક્સિમમ માર્ક તમે કવર કરશો તો તમારું મેરિટ થોડુંક નીચું હશે તો પણ તમે અપ લેવલે જઈ શકશો, અને તમારું મેરિટ સારું હશે તો વધારે સારું તમારું મેરિટ બનશે અને તમને પસંદગીનું સ્થળ તમને મળશે. જિલ્લો જે પસંદ કરવો હોય તો એમાં ખાસ કરીને આ જે 70% છે એમાં મેક્સિમમ અમારી સાથે જોડાઈને તમારે તૈયારી કરો તો અવશ્ય તમને લાભ થશે. અમે અહીંથી માર્ગદર્શન આપીશું એ મુજબ જે કાર્ય છે એ કાર્ય તો અંતે સાહેબ તમારે જ કરવાનું. અમે જે કંઈ પણ હોમવર્ક આપીશું, ટેસ્ટ આપીશું, એ તમારે આયોજન મુજબ સહિયારો પ્રયાસ કરવાનો. ન માત્ર અમે, ન માત્ર તમે, આપણે બધા સહિયારો પ્રયત્ન. બીએડના અહીંયા માત્ર ને માત્ર 5% જ ગણાય છે. ત્યાર પછી એમએડ કર્યું હોય તો, ન કર્યું હોય તો નથી ગણાતા, કર્યું હોય તો એનો ફાયદો 5%માં મળે છે. ત્યારબાદ ન કર્યું હોય તો અત્યારથી તમે કરી શકો. ભવિષ્યમાં તમે આ વિભાગમાં આવ્યા જ છો તો એમએડ કરો તો વેલ એન્ડ ગુડ છે. ત્યાર પછી ગ્રેજ્યુએશનના 10% ગણાય છે, પોસ્ટ ગ્રેજ્યુએશનના 10%. આમ ટોટલ 100 માર્ક્સનું તમારું મેરિટ બનશે અને એમાંથી તમે મેળવેલા ગુણના આધારે તમારા વિષયમાં માત્ર ને માત્ર તમારે તમારા વિષયના ઉમેદવારોને જ સાહેબ ટક્કર આપવાની છે. કોમ્પિટિશન અહીંયા બહુ ઘટી જાય છે. ધારો કે તમે તલાટીમાં જુઓ સાહેબ કેટલા ફોર્મ, એ કોમ્પિટિશનની ને આ કોમ્પિટિશનની સરખામણી જ ના થાય, એકદમ ઘટી જાય. અને અત્યારથી જો ઉમેદવાર જાગી જાય, અત્યારથી તૈયારી કરે તો જ્યારે પરીક્ષા આવે ત્યારે એ સમયે એનું રિવિઝન ચાલુ રહે. તદુપરાંત કરંટ અફેરને પણ એ સમય આપી શકે. હાલમાં લેવાયેલી પરીક્ષામાં શું થયું, મોટે ભાગના વિદ્યાર્થીઓ કરંટ અફેરને સાહેબ ઓપ્શનમાં કાઢી નાખ્યું, કેમ કે જૂનો અભ્યાસક્રમ બીજો ઘણો બધો બાકી રહી ગયો. 100%. એટલે ખાસ આમાં તો જે આ ટકાવારી છે એને આધારે મેરિટ ગણવામાં આવે કે ઉમેદવારને જેટલા ટકા છે એમાંથી આટલા ટકા છે એમની ગણતરી થાય, એટલે એમાંથી 100% મેરિટ છે એ ગણતરીમાં લેવાતું હોય છે. ત્યાર પછી વાત કરીએ કટ ઓફ માર્ક્સની, કે આમાં કટ ઓફ છે એ કેટલું ગણવામાં આવે અથવા તો કેટલા % ગુણ તમને મળે ત્યારે તમે પાસ થયા ગણાવ. તો ખાસ કરીને 50% ગુણ મળે, એટલે કે 200 માર્કમાંથી તમારે જો 100 માર્ક્સ આવશે તો તમે આ એક્ઝામમાં પાસ થયેલા છે એ ગણાવશો. એ ઉપરાંત છે દરેક વિભાગમાં, એમાં ખાસ કરીને વિભાગ 1માં 100 પ્રશ્નો હોય છે અને વિભાગ 2માં 70 પ્રશ્નો રહે છે અને એનો ટોટલ સમયગાળો છે 180 મિનિટ, એટલે કે 3 કલાકનો સમયગાળો આપવામાં આવે છે. અને 50% ગુણ જે મેળવે તો એ પાસ થયા છે, મેરિટમાં આવ્યા નથી. મેરિટમાં આવવા માટે પ્લસ માર્ક છે લાવવાના ખાસ થતા હોય છે. ત્યાર પછી ખાસ વાત છે કે વય મર્યાદાની, કે કેટલી ઉંમર સુધી છે પરીક્ષાના ફોર્મ ભરી શકે. તો ખાસ કરીને જનરલ કેટેગરી છે તો એમાં મેલની છે 35 વર્ષ છે, જ્યારે મહિલાઓને 40 વર્ષ સુધીની છે છૂટછાટ અપાયેલી છે. જ્યારે એસસી એસટી ઓબીસી વર્ગના પુરુષ છે એમને 40 વર્ષની ઉંમર સુધી ફોર્મ ભરી શકે છે, જ્યારે મહિલાઓ છે એ 45 વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે.
જે ફિઝિકલી હેન્ડીકેપ છે તો એ ઉમેદવારોમાં પુરુષ અને સ્ત્રી બંને 45 વર્ષની વય સુધી આ અંતર્ગત ટાટની એક્ઝામમાં છે ફોર્મ ભરવા માટે એલિજિબલ ગણાતા હોય છે. હાલમાં ઘણા સમય પછી ટાટ આવી રહી છે, લગભગ 2018માં સાહેબ એનું 17ના એન્ડમાં 18ની શરૂઆતમાં 17-18માં આવેલી 17-18ની આસપાસ એનું આયોજન થયેલું, એટલે લગભગ 4-5 વર્ષ પછી આવી રહી છે. તો સાહેબ ઉંમરની અંદર પણ સરકારશ્રી દ્વારા હવે જે નવું જાહેરનામું બહાર પાડવામાં આવે તો ઉંમરની અંદર ઘટાડો નહીં કરે, વધારો થઈ શકે. એટલે અત્યારે જે આ ક્રાઇટેરિયા છે એમાં પ્લસ થઈ શકે. હા, હાલ પૂરતું આ છે. આ અમારું 2018નું જે નોટિફિકેશન છે એ મુજબ અમે વાત કરી રહ્યા. એની અંદર ફેરફાર થઈ શકે છે, સુધારો વધારો થઈ શકે છે. ઉંમરમાં હંમેશા વિદ્યાર્થી મિત્રો વધારો થઈ શકે છે. હાલમાં પણ સાહેબ એવું થયું હતું કે જે કોરોનાના કારણે ઉમેદવારોનું વર્ષ બગડેલું તો બધાને એક વર્ષ પ્લસ કરી આપ્યું, એટલે ઉંમરમાં વધારો થવાની સંભાવના અને શક્યતા સંપૂર્ણપણે રહેલી છે. એટલે એવું ન વિચારતા કે મારું 35મું વર્ષ ચાલુ છે હું બંધ કરી દઉં. તો એવું ઉમેદવારો તમે તૈયારી કરી હશે તો ક્યાંક ને ક્યાંક એ ઉપયોગી થશે, કામ લાગશે. ઇવન તમને તમારા ફિલ્ડમાં તો ઉપયોગી થશે ને અંતે. 100%. એટલે જે ઉમેદવારો ટૂંકમાં બોર્ડર ઉપર છે એજના ક્રાઇટેરિયામાં, તો એને તૈયારી છે એ ચાલુ રાખવી જોઈએ. ઇન ફ્યુચર કદાચ જે નવી નોટિફિકેશન આવે એમાં જે ઉંમરનો ક્રાઇટેરિયા વધારવામાં આવે તો 100% છે ઉમેદવારોને લાભ મળી શકે. હવે મુખ્ય પ્રશ્ન બધા ઉમેદવારોનો આ હોઈ શકે કે નોટિફિકેશન ક્યારે આવી શકે. અને ગુજરાતભરના બહુ બધા વિડીયોમાં બહુ બધાએ માહિતી આપી છે કે આ મહિનામાં નોટિફિકેશન આવશે, આ મહિનામાં નોટિફિકેશન આવશે. પણ આપણે સાહેબને પૂછીએ ક્યારે નોટિફિકેશન આવી શકે સાહેબ? નોટિફિકેશન આવવાની સંભાવના અને શક્યતા સંપૂર્ણ રહેલી છે. એટલે આપણે એક ઉમેદવાર તરીકે નોટિફિકેશન આવે ત્યારે નથી જાગવા, નોટિફિકેશન આવે એની પહેલા તમે જાગી. નોટિફિકેશન આવવાના ભણકારા વાગી ચૂક્યા છે. ઘણા બધાએ તો મહિનાઓ સાહેબ જાહેર કરી દીધા, ઘણા બધાએ તો તારીખો જાહેર કરી દીધી. પણ એવું અમે આ સ્ટેજ ઉપરથી જાહેર કરતા નથી, કારણ કે અમને પણ ખ્યાલ નથી. પણ હા, એટલી તો અવશ્ય ખબર છે કે ટૂંક સમયમાં આવનાર છે. ક્યારે આવનાર છે એમ કરીને અમે જાહેર કરવા નથી માંગતા, પણ ટૂંક સમયમાં આવશે. એટલે તમે સંપૂર્ણ તૈયારીઓ નોટિફિકેશન આવ્યા પછી જો તમારું રિવિઝન શરૂ હશે તો અવશ્ય આવનારી ભરતીમાં, કારણ કે ટાટમાં સાહેબ બહુ ફેક્ટ વસ્તુ કહી દઈએ કે જગ્યાઓ ઓછી હોય છે અને મેરિટ એના અપ જાય છે. કારણ કે આ 9-10ની છે, 9-10ની જે સેલેરી છે એ સાહેબ 31,500 છે, બરાબર. અને 11-12ની સેલેરી છે એ 38,500 છે. એક પીએસઆઈ લેવલની સેલેરી ઉમેદવારને મળી રહી છે. અને આમાં તમે 5 વર્ષ વિતાવો છો તો એચટાટ માટે એલિજિબલ થાવ, ટીપીયુઓ, ડીપીયુઓ, જીઈએસ સુધી તમે આગળ વધી શકો છો. એટલા માટે ટૂંક જ સમયમાં નોટિફિકેશન આવી જશે. એટલે આપણે જાગી જઈએ વહેલી તકે એ ખૂબ જરૂરી છે. નકર શું થશે, સમય રેતીની માફક સરકી જશે. ટૂંકમાં નોટિફિકેશન ગમે ત્યારે આવે, આપણા ભાથામાં જે તમામ તીર છે તૈયાર હોવા જોઈએ. જ્યારે ભરતી આવે ત્યારે જે પ્રકારના તીરની જરૂર છે એ પ્રકારનું તીર છે સાહેબ. બિલકુલ, તમે તમારી ધાર તેજ કરી રાખો, બસ ધાર કાઢીને તૈયાર રહેવાનું, પાડી દો. બરાબર. હવે આ સાથે તમારો એક પ્રશ્ન એ પણ હોઈ શકે કે સાહેબ તમે આ બધી વાતો કરો છો તો જીસીએ છે આમાં અમને ટાટની જે એક્ઝામ છે એમાં કઈ રીતે હેલ્પફુલ થવાનું છે, અથવા તો જીસીએની શું તૈયારી છે વિદ્યાર્થીઓ માટેની? તો ખાસ કહી દઉં તમને કે યુટ્યુબ ઉપર અમે છે લાઈવ લેક્ચર તમને આના માટેના આપવાના છીએ. દરેક વિષયના યુટ્યુબ ઉપર લાઈવ અમુક લેવલ સુધીના આવશે જે તમને હેલ્પફુલ થઈ શકે કે કઈ રીતે એક્ઝામની છે તૈયારી કરવી. બીજી વસ્તુ કે એપ્લિકેશનમાં તમને લાઈવ બેચ પણ આપવાના છીએ. દરેક વિષયની જે વસ્તુ અમે અહીંયા ઓફલાઈનમાં ભણાવીએ છીએ એ જ વસ્તુ એપ્લિકેશનમાં ઓનલાઈન ભણાવવાના છીએ. મતલબ કે ટાટની તૈયારી કરતો ઉમેદવાર ભલે ગમે તે જિલ્લામાં હોય ગુજરાતભરમાં, એ ઘરે બેઠા જો તૈયારી કરવા ઈચ્છે છે તો જીસીએ સાથે લાઈવ બેચમાં પણ એ ભણી શકશે. વિષયોનું ભારણના આધારે લેક્ચર રહેશે. હવે આમાં ઘણી વખત એવું થતું હોય કે એકાદ વિષય છે ઓછો ભણાય અથવા તો ઓછો પૂછાતો હોય, જેમ જીએસના શરૂઆતના ઘણા બધા વિષયો છે ને એમનું ભારણ ઓછું છે, તો એ વિષયોને વધારે ભાર નથી આપવાની જરૂર. એમાં જે જરૂરી મુદ્દાઓ છે એ જ કવર કરવાના છે. એની સામે કન્ટેન્ટ છે વધારે પૂછાતું હોય છે તો એ કન્ટેન્ટના મેથડના લેક્ચર છે એ વધારે રહેતા હોય. એટલે જે વિષયનું જેટલું ભારણ છે એને આધારે જે લેક્ચર આપવામાં આવશે. બીજી વસ્તુ, પાર્ટ 1ના એ લેક્ચર આખું ગામ આપશે, અમે આપવાના છીએ. પણ પાર્ટ 2ના લેક્ચર બહુ રેર જગ્યાએ મળશે જે પણ અમે આપવાના છીએ.
પાર્ટ 2 એટલે તમે બધા જાણો છો કે તમારી જે મેથડ છે, તમારા વિષયો છે ધોરણ 9, 10, 11, 12 ના, તો એના પાઠ્યપુસ્તકો પણ અમે અહીંયા ભણાવવાના છીએ. અને ખાલી ભણાવવાના એટલું જ નહીં, એમનું સમગ્ર મટીરિયલ જે GCA ની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે એ પણ તમને આપવાના છીએ. તમને અહીંયા એક ઝલક બતાવીએ કે કયા પ્રકારનું અમારા પબ્લિકેશનના પુસ્તકો કેવા છે. રિઝનિંગ છે, ભારતનો ઇતિહાસ, ગુજરાતના જિલ્લા, સામાન્ય વિજ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ છે, ભારતનું બંધારણ છે, કમ્પ્યુટર છે, ગુજરાતની ભૂગોળ છે, ભારતની ભૂગોળ છે. આ GCA પબ્લિકેશનના બધા પુસ્તકો છે આવનારા મહિનામાં તમને અવેલેબલ થઈ જશે માર્કેટમાં, તમે ગમે ત્યાંથી પરચેસ કરી શકશો. બીજી વાત કરીએ તો આપણી એપ્લિકેશન છે કઈ છે, તો કે ભાઈ GCA ધ ખાખી ફેક્ટરી કરીને પ્લે સ્ટોર ઉપર આપણી એપ્લિકેશન છે. તમે બધા તમારા મોબાઈલમાં છે આમને ડાઉનલોડ કરી શકો છો અને ડાઉનલોડ કરીને જ રાખજો, કારણ કે ટૂંક સમયમાં જ એમાં ઘણા બધા કાર્યક્રમો આપણે ચાલુ કરવાના છીએ. લાઈવ બેચો પણ અપલોડ કરવાના છીએ, ઘણી બધી છે. લાઈવ બેચની સાથે ઘણા એવા પેપર સોલ્યુશન અથવા તો મોક ટેસ્ટ પણ મૂકવાના છીએ અને મોક ટેસ્ટનું સોલ્યુશન પણ ત્યાં જ કરાવશું. એ ઉપરાંત ટેસ્ટ લેવા માટે જે સમયગાળો છે એ બધું તમને અહીંથી જ મળવાનું છે. પ્લે સ્ટોર ઉપર સર્ચ કરો એક વખત GCA ધ ખાખી ફેક્ટરી, એટલે તમને GCA ની આ એપ્લિકેશન છે એ મળી જશે. અને આ સમગ્ર વિડીયો તમે અંત સુધી નિહાળ્યો અને આશા રાખું કે તમને ઘણી બધી નવી માહિતી મળી હશે. અને આ અંતર્ગત વિડીયોમાં તમને કંઈક નવી માહિતી મળી હોય, કંઈક નવું જાણવા મળ્યું હોય, તો તમારી જેમ જે ઉમેદવારો તૈયારી કરી રહ્યા છે, ઇન ફ્યુચર એ ટાટની એક્ઝામ આપવા માંગે છે, તો આ માહિતીપ્રદ વિડીયો છે એ એમના સુધી અચૂક પહોંચાડજો. એમને આ વિડીયોને શેર કરજો. અમારી ચેનલ છે એમાં આ વિડીયો તમને ગમ્યો હોય તો એમને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને પાછા ફરીથી કંઈક મળશું કંઈક નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. નમસ્કાર.